એ ભાઈ કે આજ મજાનો ટાઈમ છે તો બહુ મજા બોલી રહી છું માતા ભરતભાઈ રમેશભાઈ કે ભાઈ દાદા બહુ મજા બોલું આજ વેળાએ તમને પણ શું કહું કે ભાઈ આ તો આ મોડો ગુનાનું થઈ ગયું આ તો હું કહું તો હરી વેગળું છે આ ગવાડી શું કહું એ પણ કદાચ વેળા લઈને ઉતરી છું કદાચ મારી કળકુવા છે બેઠી છું ટકર ટકર કાચી છે ભાઈ અને કદાચ મનમાં હતો પડ્યો છે જો હતો લઈ ના એડું કરી તો જગતમાં મારે મેલડીનો ધીધું ન કહું પડે ભાઈ શું કહું એ ભાઈ પડતા તો સરતા કઈ ગણાય નહીં શું કહું પણ ભાઈ પગ પકડવા પડી માતા નહીં શું કહું એમને મોરતા પૂરા નહીં થતા પણ ઢોલી જેની નમ વેળાએ ભરતભાઈ બે દિવસી જમ હાજવીન કરો છે હાજવીન કરજો શું કહું કોઈ વધારે શ્રદ્ધાન ભાઈ હું માતા કહેવાય ન શું કહું પણ જેવા દિવસી એવા હાજવીન કરજો કે અડધો ભંડાર આવ્યો છે માતાએ નથી અડધો ભંડાર આવવાનું બાકી રહી ગયો છે શું કહું પણ જે વેળા બનશે તો માતા આવતી રહેશે શું કહું પણ જગતમાં જેવા પગ પકડીને બેઠા છો એવા પગ પકડીને બેઠી રહેજો કે તમારી માતાઓ જબરી છે બ્રહ્મોણી મેલડી સદી બહુચર બધી માતાઓ જોઈએ છે ખાતું શું કહું પણ જોવો જબરાઈની માતા છે બધી શું કહું કે સરદાનભાઈ ઓ ચોકડીઓ હરખી નહીં એ મોનવી હરખની આયા હોય ભૂવા જોવાડી છે ભૂવાના ચમત્કાર જોવાડી છે પણ વેળાએ કદાચ નિર્ણા થઈને આવ્યા છે તો હું દેખ ભેળે પણ કદાચ રૂપિયાનો ગમન લઈને આવ્યા છે તો હું માતા આજે નહીં કાલે નહીં એ રોગનો વિશ્વાસ હતી નહીં રોગ ભેળું હું માતા રહેતી નહીં કે 33 કરોડ દેવના ખાતા પૂરા થઈ એટલે મારી મેલીનું ખાતું ચાલુ થાય મોનો એના માટે હું મેલી માતા શું કહું કે ભાઈ જેટલી ગડા મોહણીઓ હોય અને મળતો ઉપાડું એટલી ગડા હું મેલી માતા કેળો પડી એની બહાર નીકળી છે એટલે હું આજે ચૂકી કાલે ચૂકી શું કહું કે હવાનો પોર બનવા દહ અને કદાચ 13 ગુણનો ટાઈમ થયો કોઈ તમારી શિગોતરી નહીં કોઈ તમારી